મિત્રો, આપણે જીવનમાં ઘણીવાર જે નથી મળ્યું એના વિશે વિચારીએ છીએ, પરંતુ જે મળ્યું છે એના માટે આભાર માનવાનું ભૂલી જઈએ છીએ. એક ક્ષણ માટે વિચારીએ, આંખો છે એટલે દુનિયાનું સૌંદર્ય જોઈ શકીએ છીએ, કાન છે એટલે પ્રિયજનોના અવાજ સાંભળી શકીએ છીએ, પરિવાર છે એટલે સુખ દુઃખની વહેંચણી કરી શકીએ છીએ અને રોજ નવા દિવસની શરૂઆત કરવાની તક મળે છે. આ બધું કોઈ સામાન્ય વાત નથી. આભાર માનવો માત્ર કોઈ શબ્દ નથી, એ એક સંસ્કાર છે. જે વ્યક્તિ નાની નાની બાબતો માટે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે, એના જીવનમાં સંતોષ, શાંતિ અને ખુશી વધતા રહે છે. મિત્રો, યાદ રાખીએ, જે વ્યક્તિ પાસે જે છે એની કદર નથી, તેને વધુ મળ્યા પછી પણ સંતોષ મળતો નથી. પરંતુ જે વ્યક્તિ પાસે જે છે એના માટે આભારી છે, તે ઓછી વસ્તુમાં પણ સમૃદ્ધ જીવન જીવી શકે છે. આજથી એક નવો નિયમ બનાવીએ. દરરોજ રાત્રે સૂતા પહેલાં ઓછામાં ઓછી 3 બાબતો માટે આભાર જરૂર કહીએ. કારણ કે આભારની ભાવના જીવનની અછતને નહીં, પરંતુ સમૃદ્ધિને દેખાડે છે. જે મળ્યું છે એની કદર કરીએ, કારણ કે કૃતજ્ઞતા એ ખુશહાલ જીવનનો સુંદર સંસ્કાર છે.